क्या नाजनी है, मानो कि हुस्न की परी, देख के दिल को चुरा लिया, बस कमाल है कमाल। आप लोग कौन है और सिंध में कब से आए? અમો સુરતના વતની આવી છે, અમારે ત્યાં દુષ્કાળો હતી, માલ સાથે વરસ ગુજારવા આવ્યા છે। अच्छा हुआ आप लोग यहाँ आए। सुनो मेरी बात, मैं हुस्न का बादशाह, मेरा नाम है अमीर। तेरी सूरत मेरे दिल में जख्म किया है, मैं आपको बीवी बनाना चाहता हूँ। આપના મુખમાં આ સખુનો નથી શોભતા। ઇસ્લામ પરાય સ્ત્રીની છેડતીમાં પાપ માને છે। मगर मैं ओ मिट्टी का पुतला नहीं हूँ। तेरी सूरत मेरे दिल में जख्म किया, मैं मेरी मुराद मैं लाना बिना नहीं रह सकता। अल्लाह तुमको माफ नहीं कर दे। चल हट जा नादान, मैं हूँ सिंध का बादशाह, मेरा नाम है अमीर। मेरे बीच में आने वाले की जिंदगी हरगिज खतरे में रहती है, तो देख ले कि ये क्या है। ना आकड़ा झगड़वा पड़ी, खोटी खुआरी खरीदो नहीं। नामदार, हमारा बाबा साहब ने 3 माह का व्रत से उनका पाक दामन पर छू हाथ रबा से तो त्याज मरसे। तेरा सुकून पर तेरा सुकून पर कितना इतबार? कनिजा हजूर, मैं उनकी सखिया हूँ। अच्छा, मेरी लत पर उनका जीवन है, आप सब्र रखिए। 3 मास क्या चुटकी है चुटकी। इधर आजा, मत जा, इधर आजा। तेरी आंखों में जादू, हाँ तेरी आंखों में जादू है। 3 मास, अच्छा लेकिन सुनो मेरी बात, 3 मास तक हमारा लश्करी पहरा उन पर रहेगा। इस बार रखिए, हम औरत जाते, आज सब्र रखिए। 3 मास क्या चुटकी है चुटकी। अच्छा हुआ, अब हम चलते हैं। मालेकुम सलाम। 3 मास किया, चुटकी है चुटकी। चल बेन, हूँ तुम्हारा वारो छो, तुम्हें फिकर करता नहीं जरा। क्या करे, और कोई रास्ता नहीं था। वो कहे अवस्था वास्तव में कौलू मुझको खिल नहीं, हो वे तिल तिल में तिल नहीं, वो मानने वाला नहीं था। नहीं नहीं, कभी कभी तेजी आंगुलियों से नहीं મોંઘી બાઉ ભૂંડી કરી 3 માસ સુધી આ સુમરાના પિંજરામાં પુરાઈને મરવું એ કરતા અત્યારે શા માટે ન મરવું? અહરણો ઘણા છે, સામનો કરીએ પુગાય એમ નથી મોંઘી। બેન, તમે નકામી ચિંતા કરો છો। મોંઘી ઉપર દેવીનો હાથ છે, આમ ચિંતા ન કરશો। એક ચિઠ્ઠી લખી અને આપણે મોકલી જુનાગઢ। ચિઠ્ઠી મેં લખીને જ રાખી છે, અત્યારે જુનાગઢ ભાઈને મોકલી। બતાવો બેન। એમ જાડયા
ચીઠીમાં નાનું ભાઈને 100 રૂપિયા બક્ષિસના. જેને જોરા કરી કરવા ગાઢમાં તારી જીવાની નોબત એ ઘોરાડી કરવેની મારે દિયા સે તણા એવી બાપો વિનાની રે ધીરે પડી નવસોરા તમા સિર સાત્રા પરે લાખો યાદ તને અવતારા કરે કિનારે રાધાને યાદ કરે હે રાધાને યાદ કરે હે રાધાને યાદ કરે વેલી વજેથી હરેશભાઈ જોવા આવ્યા છે. નાનું ભાઈને 1000 રૂપિયા બક્ષિસ આપો. તારે કાજા મને તારે થોડી હતી તેદી આને જયે તારે નોતી થવી મારા યાદે તું ધૈયા જડે એની લાજ માયા જાજ લૂટે પડી લાજ માયા જાજ લૂટે પડી મારા બાપ તણા તણા પારા ગયા મારે બાદલા તો પગારે ગયા મારા માથાના શીશ ગયા માથાના એ શીશ ગયા તેદી ગાવા ગરાસ મેં નહોતો લીધો મારા માંડવા હેઠળ એ બોલા દીધો મારી પીડા પડાનો બોલા દીધો પીડા પડાનો એ બોલા દીધો પીડા પડાનો એ બોલા દીધો લાઠી કેરિયાથી મહેમાન જોવા આવ્યા છે. કાનાભાઈ જાલે ચીઠીમાં નાનું ભાઈને 100 રૂપિયા બક્ષિસના. મારા યાદે મળે છની ભજા ફરી મારા યાદે મળે છની ભજા ફરી ધર્માસાની મેં અવધિ કરી મને સીતામાં સુમરે ભેદ કરી સીતામાં સુમરે એ ભેદ કરી સીતામાં સુમરે એ ભેદ આહિર લ્યો આ ભાઈ પરની ચિઠ્ઠી અને આમ ભાઈ નવઘણને હાથો હાથ દેજો. આ હિરાણી તમારો ભાઈ એ તો જુનાગઢનો ધણી, તેમને ત્યાં ચોકીદારનો પહેરો લાગ્યો હોય, એ શું મને અંદર આવવા દેશે?
હા, શુક્રવારે મારો ભાઈ નવઘણ લોબાનનો ધૂપ દેવા એ ઘોડાહારમાં જાય છે. જપડા નામનો એનો ઘોડો એને ધૂપ દેવા જાય ત્યારે તમે જજો, અહીંયા તમને મળી જશે. ભલે આહિરાણી, હું હાલ જ જુનાગઢ જાઉં છું અને આ ચિઠ્ઠી પહોંચાડું. ભલે. જય મુરલીધર. ચાલતા ચાલતા જુનાગઢે આવી પહોંચ્યો, પણ એમના સૈનિકો એ મને અંદર નહીં જવા દે. આહિરાણીના કહેવા મુજબ હું ઘોડાહારમાં છુપાઈ જાઉં. પ્રધાનજી, નિત્ય નિયમ પ્રમાણે દર શુક્રવારે મારો જપરા નામનો અશ્વ જેને કાયમને માટે લોબાન આપવા જાય છે, તો આજે શુક્રવાર છે, ચાલો જપરા નામના અશ્વને લોબાન આપી આવીએ. પ્રધાનજી, કોઈ દિવસ નહીં આજે જપરા નામનો અશ્વ હે હાવર કેમ નાખે છે, જઈને તપાસ કરો. ઉભાડી તબા કરી આવો. મહારાજ, ત્યાં એક ભાઈ છુપાયો છે. હરે પ્રધાનજી, જે માણસ છુપાયો હોય એને પકડી મારી સામે હાજર કરો. આ શું બનાવી સાહેબ હામદ, તમો અહીં ઘોડાહારમાં અને મારી બેન જાહલ ગયા છે. જુનાના ધણીને ક્યાંથી ખબર હોય કે કચ્છમાં કારમાં દુષ્કાળ પડ્યો? અમે દુકાળ ઉતરવા સિંધ પ્રાંતમાં ગયા, ત્યાં સિંધના સુમરાની આહિરાણી ઉપર કુડી નજર પડી અને એને આહિરાણીને કેદ કર્યા. એ આ જુનાના ધણે ક્યાંથી ખ્યાલ હોય? કહો બનાવી સાહેબ, મારી બેન જાહલ ક્યાં છે? મહારાજ, તમારા બહેને આ એક ચિઠ્ઠી મોકલાવી. પ્રધાનજી, લાવો એ પત્ર લાવો. પ્રધાનજી, મારી લાડકી બેન જાહલ આજે પોતાના ભાઈને પત્ર લખ્યો, પણ મારી બેન આમાં શું લખી જણાવે છે? મારી બેન જાહલ એ આજે મને યાદ કરાવે છે કે ભાઈ નવઘણ, જલ્દી મારા લીલુડા માંડવા હેઠે તું મારા ચૌતલ હોમવા માટે આવ્યો, તેથી ભાઈ તે મને વચન આપ્યું. પ્રધાનજી, આમાં બેન જાહલ એ આગળ લખી જણાવે તો તું આનો નો પિયા અને જદી વહાણ માયાવીર પર સમજે માહી સધીર હરવાયો તો જાહલ જે ઝુલાણા ધણી. પ્રધાનજી, બેન જાહલ એ મને વાતે વાતે યાદ કરાવે છે કે ભાઈ નવઘણ, તને જીવતો રાખવા માટે મારો એકનો એક લાડકો ભાઈ ઉગો મેં તારા માટે જુનાગઢની ભાળ કચેરીમાં કપાવ્યો છે. પણ બેન જાહલ, ઉગાના અમર બલિદાન એ નવઘણ કદાપી ભૂલ્યો નથી અને ભૂલવાનો પણ નથી. પ્રધાનજી, આમાં આગળ બેન જાહલ લખી જણાવે નવઘણ તમને અને થાનાર ઠરા નહીં, પણ કાઈ મારા બાળને હર
ઉછરાય અમે સાંભળો બરવડાથી રામ ભરોસે નવઘના પાત્રમાં દિવેશભાઈને 100 રૂપિયા બક્ષે. જાણું છું બેન જહાલ કે તારે આનેથી માના દૂધ ઝડપીને પી જનારો ભાઈ નવઘો એ તને કદાપી ભૂલવાનો નથી બહેન. પ્રધાનજી આમાં છેલ્લે છેલ્લે બેન જાહલ લખી જણાવે કે મારે નહીં સગું નહીં સાગવું અને નથી મારી જાયો વીર પછી તમારો કી સુમરે હરે રામ ને હાલવા ગોદીએ હમીર. આ શું અરે નવઘણની બેન અને સિંધમાં હમીર સુમરાની કેદમાં પ્રધાનજી અરે નવઘણના રાજની અંદર કોઈ સામાન્ય મહેશની બેન દીકરી પર કોઈથી કુદ્રષ્ટિ ન થાય ત્યારે નવઘણની બેન જહાજ અને સિંધમાં હમીર સુમરાની કેદમાં પ્રધાનજી અરે શું જોવો છો નગરે કાજીકો મારું તેર તુંગાલું લશ્કર તૈયાર કરો સિંધને ફરતો ઘેરો ઘાલો આ ભાર થઈ સુમરાના કે બેન જહાલ એને કેદ કરી શકે. હાલો સિંધ ઉપર તૈયાર કરો. વરુડી અને એ બેન ચરુડી. હા બેન. અત્યારે હાલ નવઘણ એની બેનની વારે જાય છે પણ ત્યાં તન સંકટ છે કારણ કે એને કાંઈ ખબર નથી. તો આજે એનો અહીંયા રસ્તો રોકી ત્રણેય બેનું નાની નાની દીકરીઓના સ્વરૂપ લઈ એનો રસ્તો રોકી લે. જરૂરના માટે નવઘણ અહીંથી ન જ આવશે. પ્રધાનજી સિંધમાં દાદા રસ્તામાં નાની નાની દીકરી હે ઢીંગલી પોતી ગાડી રમત માંડીને બેઠી એમને કહો એક બાજુ ખસી જાય પાછળ તેર તુંગાનું લશ્કર આવે છે. અરે તમારો લશ્કર આવતો હોય તો અમારી ના નથી પણ તમારી પેલા અમે અહીંયા આવીને બેઠા છીએ. અમે ઢીંગલા પોતી રમી અમને રમવા દો. તમારે જાવું હોય તો બીજા રસ્તે જતા રહ્યો. મહારાજ એ કે બીજા રસ્તેથી વયા જાઓ અમે ઊભી નહીં થાય. અરે દીકરીઓ હું જુનાગઢ ફતીરા નવઘણ છું. તમને વિનંતી કરીને કહું છું કે એક બાજુ ખસી જાઓ મારું તેર તુંગાનું લશ્કર આવે છે તમને લગાડી દેશે. અરે જુનાગઢના રાજા છો તો અમે પણ સારણની દીકરીઓ છીએ. અમે અમારો રસ્તો અમે નહીં મૂકી. હો પ્રધાનજી આ દીકરીઓ ખૂબ હઠીલી લાગે છે પણ દીકરીઓ તમને છેલ્લી વખત વિનંતી કરું છું એક બાજુ ખસી જાઓ નહીતર હમણાં મારા જપરા નામનો અશ્વ હે તમારા ઉપરથી ઠેકાઈ અને નવઘણ સિંધમાં જશે. ખસી જાઓ. અરે તારા છપડા નામના અશ્વથી અમે કાંઈ બીશું નહીં અને અમે અમારો રસ્તો મૂકશું નહીં. તમારે જાવું હોય બીજા રસ્તેથી હાલી તો દીકરીઓ હમણાં જ મારો જપરા નામનો અશ્વ હે તમારા ઉપરથી ઠેકાઈને લઈ જાઓ. ઊભો રે તો બીજા તું અમને ઓળખતો નથી. અમે કોણ છીએ ઓળખે છે? આ શું નાની નાની દીકરીઓના રૂપમાંથી મોટી જોગ માયાના સ્વરૂપ હાય માં આ નવઘણ હે તમોને વંદન કરે. મારું નામ ચરુડી છે વીર નવઘણ. મારું નામ વરુડી. મને ઓળખી? મને ના ઓળખી? અરે
હું તો તારા કુળની દેવી આય શ્રી ખોડિયાલ છું. મારા કુળની દેવી આય ખોડિયાર. હા બાપ. હા નવઘણ, હા તમને વારંવાર વંદન કરે. આવ બાપ. ભલે આયો બાપ, આ રસ્તે ભલે આયો. તારા તેર તુંબા લક્ષણને હું જમવાનું આમંત્રણ આપું છું. વિચાર તો કરો માં કે મારી સાથે 13 તુંગાનું લશ્કર છે, જેની રસોઈ બનાવવામાં તમારે દિવસોના દિવસો વયા જશે. મારી બેન જાહલ સિંધમાં હમીર સુમરાની કેદમાં મારી બેનની વારે ચડ્યો છો માં. અત્યારે મને જવાની રજા આપો. નહીં બાપ, સારણના નેહમાંથી નીકળ્યો હોય ને ભૂખા તને જવા દેવાય? કારણ કે તું એટલું સમજે છે કે તેર તુંબાને લક્ષરને અમે પૂરું કેમ પાડશું? જરૂર. તો સાંભળ. એ આ વરુડી ચડે વડલે અને ઉતારે વડના જોને પાન. એ બનાવે પતરાવડી અરે રે માધ્યમે નવગણ છે. બાપ, વારું પારી કરીને તું તારી બેનની વારે જાય છે, એમાં મારી ના નથી. પણ તું જાણતો નથી નવગણ, તને આડા 3 મોટા સંકટો છે. શું કીધું આયમાં? સિદ્ધમાં થતા મને 3 સંકટ આડા આવશે. હા બાપ. કહો આયમાં, એ ક્યાં સંકટ મને આડા આવશે? સાંભળ. કારણ કે પહેલું સંકટ સિંધુ નદી 7 સમુદ્ર જેવી મોટી, એ પાર કરવી હેલી નથી. પણ આયમાં, તો સિંધુ નદી પાર કરવા માટે મારે શું કરવું? સિંધુ નદી તારે પાર કરવા માટે તારો ચપડા નામનો અશ્વ એને નદીમાં આગળ મૂકજે. આગલા પગે છપછબિયા અને પાગલા પછી ધૂળની ડમરી ઉડે તો માનજે આય શ્રી ખોડિયાર બોલી. આય ખોડિયારનો છે. કહો આયમાં, મને બીજું સંકટ હજી શું આવશે? બીજું સંકટ, ત્યાંથી તું આગળ જઈશ ત્યાં પઠ્ઠા પીરની દરગાહ આવશે. કારણ ગમે તેટલું સૈનિક હોય એ પઠ્ઠા પીરની દરગાહમાંથી ઝેરી ભમરા ઉડે છે, અને એ ઝેરી ભમરા બધાની કરડી એ બધા મૃત્યુ પામે છે. એટલા માટે હું તને બીજું સંકટ આ કહું છું. પણ આયમાં, જો ઝેરી ભમરા ઉડે તો મારું 13 તુંગાનું લશ્કર એ ત્યાં મૃત્યુ પામે. એમાંથી બચવાનો ઉપાય બતાવો માં. એમાંથી બચવાનો ઉપાય એ પઠ્ઠા પીરની હવામણનો મલીદો કરીને જમાડજે. જા તારા સૈનિકને એકેય પણ ભમરા નહીં કરી. ભલે આયમાં, આપના કહેવા પ્રમાણે જ કરીશ. પણ કહો આયમાં, મને ત્રીજું સંકટ એ ક્યું આવશે? ત્રીજું સંકટ કે જે સુમરા સાથે તું લડવા જાય છે ચલો. એને માં સિકોતર વરેઈ અને એક માથાની ચૂંદડી એની સુપ્રત કરેલી છે. જ્યાં સુધી એના ખંભા ઉપર ચૂંદડી હશે ત્યાં સુધી કોઈનો પણ વિજય નહીં થાય. તો પછી કહો માં, ઈ સુમરા સામે મારો વિજય કઈ રીતે થાય કહો. જો એ સુમરા સાથે તારે વિજય કરવો હોય જરૂર. તો એ સુમરાને 2 કટ્ટા વેણ કેજે, 2 કડવા વેણ કેજે. એટલે એ ચૂંદડી ખંભા ઉપરથી ફેંકે તારી પાસે તો તારા ભાલાની અણીએ એ ચૂંદડી સ્વીકારી લેજે. જા, તારો વિજય ને વિજય થશે. લે આયમાં, હવે અત્યારે મારે સિદ્ધમાં જવાની ઉતાવળ છે. હા નવઘણ, આપની પાસે જવાની રજા. જા જા ખોડિયાર, તારા ભાલાની અણીએ ચકલીનું સ્વરૂપ લઈ બેસું તો માનજે આયસી ખોડિયાર તારી ભેડી હતી. એ ખોડિયાર છે જોગ માયા રે મોવડિયાની, ખોડિયાર છે જોગ માયા. હો, ખોડિયાર છે જોગ માયા રે મોવડિયાની, ખોડિયાર છે જોગ માયા. આવતીનો છેલ્લો દિવસ આવી ગયો. જો મારો ભાઈ અત્યારે ન આવે તો જીભ કરડી અને મારા પ્રાણ હોમી દે. અજી મારા યારો, એનું પરદેશ
मेरे को उल्लू बनाया। उठा लो इस औरत को और ले चलो मेरी चाल हट जा नादान, कौन है तू? अरे अमीर ત્યાં બોલે દે જો એક પર ડગલું આગળ ભર્યો તો હવે તારી સલામતી નથી. तू है कौन? અરે સોરઠનો સિંહ બેનની વારે ચડેલ હું રા નવઘણ છું. अजी मेरे यारो, बिना कुछ तकलीफ से ये शैतान चक्कर में आ गया। काट डालो सबको और अल्लाह बिया का दरबार में लिखवा दो तुम्हारा नाम जन्नत में। અરે ચૂપ કર નાદાન, તું રાજા છે. तो क्या मैं कंगाल हूँ? અરે એથી પણ ગયો ગુજરો બંધ નથી. અમીર હવે ખુદાને યાદ કરી લે. देख ले, अब मैं कहूंगा। तू देखने में ये दूध पिता गिद्दड़ का बच्चा, दूध पिता गिद्दड़ का बच्चा, क्या शेर की सामने? અરે શેર નહીં, તું કુત્તો છે કુત્તો. अब मैं कहूंगा देखने में, वाह देखने में तू है काला ना, उनको मैं दिया फूक के मार, जिंदा तुझे छोड़ू मुझे कहार करे दिखा। અરે આવ અમીર મારી સામે આવ. रात तेरा मौत तुझे बुला रहा है। આવ મારી સામે आजा આવ. आजा सामने आ। क्या हुआ रा? અરે અમીર અમે ક્ષત્રિય રાજપૂત છે. मैं खुदा का बंदा हूँ। અરે અમારો એવો ધર્મ છે क्या? કે અમે સ્ત્રી સામે હથિયાર નથી ઉપાડતા. सुन मेरी बात, तू सुन मेरी बात। ए चुनरिया हमने सिकोतर मैया ने दी है। हाँ? પણ છે તો સ્ત્રીની નિશાની. તારે મારી સામે યુદ્ધ કરવું હોય તો સ્ત્રીનો પોશાક એ દૂર કરવો પડે. कोई बात नहीं, इस चुनरिया को मैं फेंक दूं, लेकिन हमारे पास बड़ा डाडू है। आजा रा। હા મારી સામે આવ. વીરા વીરા સીધે સર નથી કરવો. અરે બેન જહાલ છે ને આપણે નાના નાના હતા અને વડલાના છાયે તું મને જે માતાજીના ગરબા સંભળાવતી. મારી બેન આજે નવઘણના ગરબા સાંભળવા છે મારી બેન. એ ઘર ધરા ગુના વાળી ખોરામાં ઘર ધરા ગુના વાળી ખોરામાં બોલાવે તમારા બા છોડી આવી આવો ને રમવા.
આ નવઘણ સોરઠનો સિંહ એ નામનું નાટક અહીંયા પરિપૂર્ણ કરવામાં આવે છે. હવે 15 થી 20 મિનિટ શું બધા બેવું છે ને બધા? ચા પાણી પીવાનો ઇન્ટરવેલ. હા એ પેલા નક્કી કરી પછી માણા હતું. હા હા તો એક કામ કરો, નક્કી કરીને કેવડાવો, પછી આપણે જાહેરાત કરી. પછી હા, બરાબર? અમારી યાર નથી, તમને એમ ન થવું જોઈએ. હા કે ભાઈ વિયાસે ના હા પાડી. એવું મહાન ધાર્મિક નાટક ભજવવામાં આવે છે અને ડાયરો આવી જાઓ. જય ભૂમિ ભારતી મેં આના એ વાંદા પાથામાં બારી એ વાંદા ચાચરા રાજા થણું સાચું તીર્થ એ રજ પ્રજાચરણ ગણાય છે. ધન્ય એવા રાજવીને કે જઈને એવા તીર્થમાં નાય છે. પણ જે રાજમાં રાજા સુખી અને રયત દુખી જણાય છે તે રાજવીયા લોક મૂકી અંતે નરકવાસી થાય છે. રાજ્યગણ મારી પુત્રી સાવિત્રી એ હવે યોગ્ય ઉંમરની થઈ છે, તો સાવિત્રીના સ્વયંવરની તૈયારી કરાવો. મહારાજ સ્વયંવરને સન્માનમાં આ રાજ્યગણે તૈયાર છે. સ્વયંવર વિનાનો સત્કાર એમાં અમારો ઇનકાર. હાલ મહારાજ, એટલે આપનું કહેવાનું શું થાય? કે આપણી પુત્રી સાવિત્રી સ્વ ઈચ્છાએ પતિ પસંદ કરવા માટે નીકળે એ શું અમે હરેક રજવાડા ચલાવી રહીશું? કદાપી નહીં. હાલ મહારાજ, મારી પુત્રી સાવિત્રીના ભાવિનો નિર્ધાર એ મારે કરવાનો છે. તો શું પુત્રી ગેલો પિતા સાવિત્રી કેસે એમ જ કરશે. સાવિત્રી નચાવે એમ જ નાચશે. માનજો કે રાજ આજ્ઞાને માનનાર એ કન્યા રાજને રાજ્યના જોખમ રૂપ છે. હાલ મહારાજ, મેં તમને કીધું ને કે મારી પુત્રીના ભાવિનો નિર્ધાર એ મારે જ કરવાનો છે. તો યાદ રાખજો, વર્તમાં મુકાવી સંતતિ સા કામને વંશ જો નજીવાય
એવી સંતતિ છે આ કામની. તારું અમારું નહીં થશે તો આ રાજ્ય ખોવાઈ જશે, પદ ભ્રષ્ટ થશે, જગતમાં હાથી થશે. રાજન હાસી તો આપની થશે. રાજન હાસી તો આપની થશે. તો આજે આપના મોટા ભાઈ ધૂમ્રસેન એને રાજ પદભ્રષ્ટ કરી અને જંગલમાં ધકેલી દીધા. તો એનો પુત્ર સત્યવાન સાવિત્રીનો પતિ થશે. નારાયણ નારાયણ. શું આ સત્ય સાંભળો? ન સમજતા હો તો સાંભળી લ્યો ઈશ્વરી સંકેત. ઓ દુષ્ટ, તારા કર્મની રહેલી શરૂઆત સતાવા સત્યાજનોને, અરે સતાવા સત્યાજનોને ના પુણ્ય ભાસે તારા જ હાથે થશે. તારા કુળનો વિધ્વંસ થશે. કોઈ પરવા નહીં. ધર્મને માનવા છતાં ધર્મ શુક્ર થાય ના. સા કામના શાસ્ત્રો પોતાને પોસાય ના. મહર્ષિની હાજરીમાં આ બા શું બોલી રહ્યા છો? આ નારદ ક્યાં કોઈનું સારું ઈચ્છે કે મારું સુખ ઈચ્છીએ? મરકટ વિષ્ણુને આપ્યો શ્રાપ, મરકટના મિત્ર બન્યા. દક્ષના પુત્રને વૈરાગી બનાવ્યા કે હજી સુધી પાછા ફેર્યા જ. રાજન, મારો સ્વભાવ જ એવો છે કે બીજાને હસાવીને હસવું, નહીં કે આપની માફક રડાવીને રડવું. મહર્ષિ, હાથીની પણ હદ હોય. રાજન, આ કઈ સતાની પોખરે અને જન્મ્યો છે. નારાયણ. તો હવે હું જોઉં છું કે તમારા શબ્દો સાચા પડે કે આ સાલવના બાહુબા શક્તિ છે. આ સાલવામાં આ પૃથ્વીને પલટાવા, સાવિત્રીના લગ્ન સત્યવાનથી અટકાવવા. દેવર્ષિ કોણ જાણે રાજન. કે આ કઈ સતાની ભૂખ લઈને જન્મો છે? બરોબર. રાજન, આ ક્રોધે ભરાયેલો રાજવી રાજ ઉપર અનેક આફત લાવશે. તો એના માટે હવે મારે શું કરવું દેવર્ષિ? રાજન, આપની પુત્રી સાવિત્રી જરૂર. યોગ્ય ઉંમર છે. હા. તો હવે સાવિત્રીને પતિ પસંદ કરવા, એને દેશાટન કરવા મોકલો. જ્યારે જરૂર પડશે ત્યારે હું હાજર જ છું. તમે સહાયતા કરજો. નારાયણ નારાયણ. મીઠા બોલીએ પવનની ગૂંજા, અધીરી ન થાય મારી રે કોયલાડી. મીઠા બોલીએ પવનની ગૂંજા, અધીરી મનની મસ્તી મંડની મસ્તી ડરતી અમાથી તુજથી ડરતી
કરી અમારા સાસરીબાનને મૂંઝવી દે. તું તારા મધુકને પાછો વારને અમારી પાસે ઘુમા કરે છે. બીજે કેમ જાણે વસંતની કડીઓ ન ખીલતી હોય. બહેનો, વસંતનું જ્યારે આગમન થાય ત્યારે બધી જ કળીઓ ખીલે છે. એને તો મન ગમતી સુગંધ જોઈએ છે. જો તમને એ ગમશે તો તમે પણ એને ગમશો. એને કાંઈ થોડો જ પક્ષપાત છે? પક્ષપાત એક વાર નહીં પણ 100 વાર. નહીતર આ ગુલાબ કરી એની નજરમાં એલી એ મૂકને પંચાયત મને શા માટે દીધે છે? ગુલાબ તો બધાને ગમે. હા તમારી કહેવાની રીત એ હું બરાબર સમજી ગઈ છું. તમારે જે કઈ કહેવું હોય તે મને જ કહો. કહેવાનું બીજું કાંઈ નહીં પણ સાંભળવા પ્રમાણે પિતાજીની આજ્ઞાથી સવારે જ વર પસંદ કરવા જાવ છો. કોઈ તે સાચું છે? બેન પડીના સંબંધે છુપાવશો નહીં. હા નહીં તો નાના મોટાના ભેદ ધરી છે. ખરું કહો છો બહેનો. જે સ્ત્રી પોતાની સાચી ઉર્મી પોતાની સૈયર પાસે નથી ઠાલવતી તે સદાય એકલી જ બની જાય છે. વળી એનો ભરોસો પણ મુકાઈ જાય છે. એ કોઈનો પ્રેમ મેળવી શકતી નથી. માટે હું તો એમ જ કહું છું કે વૃક્ષ ડાળીઓ ભલે જુદી જુદી દિશાઓમાં નમે પણ મૂળમાં એક જ પ્રેમ રાખવો જોઈએ. તો કહો ક્યાં દેશ ઉપર મીઠ માંડી છે? કોણ એવો ભાવિ યુવરાજ છે કે દેવ પદવીને પામે? તે પહેલા તમારે મને જણાવી દેવું જોઈએ કે તમને સર્વને કેવો પતિ ગમે? સૌ પ્રથમ હું જ કહું છું. ખાન પાનની કદી સમલ ગમતા. ખાન પાનની કદી સમલ ગમતા. અલંકાર મોઘા ખૂબ મળતા. એક કહું તા અનેક લાવે એવો પતિ સમજી ગઈ, બરાબર સમજી ગઈ. બોલ મધુ, તને કેવો પતિ ગમે? કહી દઉં. સમજી ગઈ. અલી મૃણાલી, તું તો કઈ બોલતી નથી. કે તો ખરી તને કેવો પતિ ગમે? છે છબીલો ને વરણાગી અનંગ જેવો હોય અરુણાગી. છે છબીલો ને વરણાગી અનંગ જેવો હોય અરુણાગી. રસિક સાગર રસરે લાવે એ જ પતિ મારે. સમજી ગઈ, બરાબર સમજી ગઈ. પરંતુ બહેનો, આપણી ભાવના પ્રમાણે કશું મળતું નથી. પરંતુ આપણી જે આશા છે તે અતૂટ દોર છે. ખરી આર્ય સનારી હોય એ તો એવો જ પતિ પસંદ કરે કે એ આત્મદેહની બનું છાયા. પતિ ભક્તિ લાગે માયા. પતિ ભક્તિ લાગે માયા. હા એ આત્મદેહની બનું છાયા. પતિ ભક્તિ લાગે માયા. નાવિક થઈ ભવ પાર કરાવે એ જ પતિ રત્નામૃત બાબા. સમય વધારે વ્યતીત થઈ ગયો છે. બા બાપુજી આપણી રાહ જોતા છે. ચાલો આપણે ગૌરી પૂજન કરી લઈએ. સાગરે જય હો ઉમૈયા રામ. જય હો સાગર, જય હો ઉમૈયા રામ.
આપ મેળે પતિ પસંદ કરવા માટે નીકળે. હવે કદાપી મારા પંજામાંથી છટકી નહીં શકે. સાવિત્રીબા કોઈ રાજવી આ તરફ આવે છે. આશ્ચર્ય કહેવાય. બાગના રક્ષકોએ એને રોક્યો કેમ નહીં? આશ્ચર્ય થવાની જરાય જરૂર નથી. બાગનો રક્ષક એની ફરજ બરાબર બજાવી, પરંતુ એ મારા હાથથી ઠાર થયો. કારણ એ ત્યાં સાવિત્રીને મારી બનાવવાની ચૂપ અપીલ. થા દાદા. તું શું બોલે છે? તને ભાન છે? ખબરદાર! હવે તમે એક મારા પંજામાંથી નહીં છટકી શકો. મારા બાઈ મિત્રો તમને હેરાન પરેશાન. બસ બસ સાલવરાજ, આપના ઢોલિયાની ઢીંગલીની માફક આ સાવિત્રી નથી કે તમારા રાક્ષસી બળોએ મને અસર કરે. અબળા પર પ્રબળા બને પિશાચ ન લેખાય છે. અરે શર્મ કઈ થતી નથી, શિરતાજ પણ લજવાય છે. બસ બસ સ્નેહીજનોને સ્નેહીજનોને વધારે તલસાવા સન્નારીને શોભે ને. સ્નેહ? કોનો સ્નેહ? અરે મૂર્ખ, સન્નારી તો તારા જેવા શૈતાનો માટે ઠંડી છે. તો હું જોઉં છું કે મારા પંજામાંથી કોણ બચાવે આ નવલી નવેલી નાવતા. હવે ખબરદાર! વિષયના લોપટ એ સમયને ઘણી વાર છે. સિપાહીઓ, આ પદભ્રષ્ટ રાજવીને કેદ કરો. ખબરદાર! ત્યાં જ ઉભા રહીજો. જ્યાં સુધી સાર્વના હાથમાં શમશેર છે ત્યાં સુધી સાક્ષાત ઇન્દ્ર પણ લાતા સાલવરી શમશેરનો પરચો હજુ ચાખ્યો નથી. પરિણામનો વિચાર મેં મારા જીવનમાં રાખ્યો નથી. હવે રાજા થયો પણ અધીરતા ઓછી નથી. અને તેની તલવાર નીતિને કદાપી પહોંચી નથી. તો પછી આ યજ્ઞ ભૂમિ નથી, આ તો હાથ છે વનરાજ. જોતા નથી કેસર તળા રમત તેતર બાદ યજ્ઞ કરા બ્રાહ્મણોને મારે દક્ષિણા દેવી નથી. આ પછી સાલવની માને મારે માસીબા કેવી નથી. આવ મારી હારે. આ મારી સામે જુવાનીની તો શું કઈ મોસમ આવ્યું છે. મોસમ સામે બેઠા એ જુવાનિયા ઘણી વાર નજર બદલતા જ નથી. મને ગમે છે. થાય શું કર્મે કપાતર કાકી મળી. કોણ જાણે મારા લગ્ન એ તો ક્યારે થશે. આપણા લગ્ન કરવા એ આપણા જ હાથની વાત છે. અરે પ્રાજી, આજે તો તમે આ માર્ગે ભૂલા પડ્યા. ગંગા, આ તારું રૂપ જ એવું છે.
કે મારા જેવા કંઈક જુવાનિયા તારી પાછળ માર્ગ ભૂલીને ફેરા કરે છે. જે ઘર ગંગા જમના એ ઘર વસ્તુ આ પ્રાગ સાંધો શ્રી હરે મેળવે તો પછી જોતો ફરું છું દાદા. પ્રાગજી એ વાતમાં જરાય મજા નથી. આ વળી શું છે? જમના કાકી હા, મારું પૂરા 5000 વેચાણ કરવા માગે છે. 5000 આ ગંગાની જાત્રા એ શું કઈ રસ્તામાં પડી છે? ઓહો ગંગા, તો તારી જાત્રા મોંઘી પડી જાય એમ છે. એ ગંગા, હા હા કેનો અવાજ આવ્યો? આ કાકી રામકથા સાંભળીને આવે છે. કાકી રામકથા સાંભળીને આવે છે? કાંઈ વાંધો નહીં, કાકી રામકથા સાંભળીને આવે છે તો અહીંયા આવીને કામ કથા સાંભળશે. જુવાનીમાં હવે કોઈ આમ જ કરતું હોય. મૂછ ફૂટનતો માઢુડો અને ઉર ઉછનતી નાર, ગાભે કોઠે બાજરી પછી નીંગલતી હોય જુવાર. આવવા દે કાકી. એ બેટા ગંગા, આજે હું કથા સાંભળવા ગઈ હતી એટલે શાક લેવાનું ભૂલી ગઈ છું. કાંઈ વાંધો નહીં કાકી, આજ અડદ મગની દાળ કરી નાખજો. અડદના મગની. તું કોણ છો? લે મને નો ઓળખો? એ તો હું પ્રાગજી. જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન. હે ભગવાન. કાકી હમણાં સારું મારું મન જરાક ઉદાસ રહેતું હતું. એટલે મને એમ થયું કે લાવને આજ તો કાકીને ત્યાં જાઉં અને બે ભજન સાંભળીએ. કાકી ભજન થવા દ્યો ને. ભજન તો હું ગાઈશ ને ગાઈશ. તે પેલા કથાનો પ્રસાદ લ્યો. એટલે હાલે એટલે હા ભાઈ, આ કાકીએ પૂરેપૂરી ઈસકી છે ને શું? મારું હારું છે જૂનું મોડલ પણ ન્યૂ બોઇલર ને શરમાવે તેવું છે. વાહ કાકી વાહ, તમારો ભાવ આ પ્રસાદમાં પૂરેપૂરો જણાઈ ગયો. લ્યો બેટા પ્રાગજી, તને આવી નાની વયમાં ભક્તિ ક્યાંથી કાઠે લાગી ગઈ? કાકી, જે ભક્તિ નાનપણમાં કાંઠે ચડે છે ને એ બુઢાપણમાં ચડતી નથી. ભગત તો મારો બાપે હતો પણ કાંઈક ની ઉઠાંતરી કરે એવો. હા પ્રાગજી, તું તો મજાનો ભક્ત પ્રહલાદ જેવો લાગે. અરે કાકી, પ્રહલાદ જે તો થાંભલો ફાડી અને ભગવાનને મેળવાતા, પણ હું તો ધારીશ ને તો આ ઘર ફાડીને મેળવવાનો છું. બે એક બાજુ ઉભા રહ્યો. એ આપણી ઘરે મહેમાન આવે છે. જમનાભાઈ, હા આપણા જેરી શાક માર્કેટમાં ભેગા થયા. હે તમે લીધા કિશોરા, મેં લીધા ગલકા. હા અહીંયા ઓલો વાત કરી હતી એનો નિર્ણય હું લીધો. અરે શેઠ, એમાં નિર્ણય શું લેવાનો હોય? લાવો રૂપિયા 5000 એટલે ગંગાના લગ્ન તમારી રીતે થાય. ગંગા, હા આ તારી ઘરે મહેમાન આવ્યા એ કોણ છે? આ શેઠ હા? એ મારા યુવાનીના જૂના ગ્રાહક છે. કોણ આ શેઠ? હા લે એલા ભાઈ, આ તો મારો જ બાપ. આ મારો બાપે ગંગાના રૂપ ઉપર મરી ફીટે છે ને શું? પણ કાંઈ વાંધો નહીં પાગા, તું એ જ ઝાડનું ફળ છે. જમનાભાઈ, હવે 80,000 નો ચેક દઉં. હે પણ આ ગંગાના લગન મારી આઈને થવા જોઈ. હે 80,000 નો ચેક આને કરો પેક. આ કઈ બેંકનો છે? ધક્કા બેક નો બીજા 8000 ક્યારે આપશો? બીજા 80,000 જાન જોડીને આવું કેજી. કહો જાન જોડીને આવું કેજી. મહેણમાં જાવ તે દી હે બાપ કે હું પરણો દીકરો રાખી છેટો, જોઈ લેજો કોણ ખાટે છે, વડલો દાળ કે ટેટો. પેટો મોટો ખાટી જાય. જમનાભાઈ, હું શેટેથી આવું છું. હે તમારા મહેમાન છો. કાંઈક કોકા કોલા છે, થમ્સઅપ છે, કાંઈક ઠંડુ મગાવો. અફીણ દઈ દો ને આલે. આ ફેર તો પીતો નથી. ના એ નહીં હાલે. ઠંડુ હોય તો મગવો. ઠંડુ હમણાં મગાવશો. હા આટલું પી જાઓ એટલે ગમે. બસ રસોડા વયા જા. શેરો પૈરો. જમનાભાઈ દવા પીવું? જમનાભાઈ, હવે જાન લઈને આવીશ. હા ઘાએ ઘા.
ધ્યાન જોડી માણસો બોરા હે વાહન જાજા એટલે પૂરેપૂરી તૈયારી કરી રાખજો હો કાંઈ 2 બસો 2 હાંટિયા ગાડી હે 25 વર્ષો ને હા તો વાંધો નહીં જય ભગવાન જય ભગવાન જય ભગવાન જય ભગવાન કેમ પ્રાગજી થોડી વાર પહેલા અમારી ઘરે જે મહેમાન આવ્યા હતા એમને આપ ઓળખો છો? એને શું એના બાપને ઓળખું છું. એટલે તો તમારા નજીકના સગા થતા હશે નહીં? સગા એટલું જ નહીં, મારી છઠ્ઠી જ એના ઘરમાં મુકાણી છે. એટલે શું એ તમારા બાપ થતા હતા? અરે બાપ તો થતો હતો ત્યારે, હવે તો હું એનો બાપ થઈશ. અરે પ્રાગજી એ તો મને પરણવા આવે છે. જરાય નહીં ગંગા, એમ કાંઈ શંકર ભગવાનના નિવેદ કાળ ભૈરવને ન ધરાય, દેવને ડાકલાના વાજા હોય. જો કાલે મારે જુનાગઢ જવું છે, વાયા જેતપુર થઈ, તારે કાંઈ ચીજ વસ્તુ જોતી તો મંગાવી લે. જો કાલે તમે જુનાગઢ જતા હોય તો મારા માટે સરસ મજાની એક બાંધણી લેતા આવજો. હા લેતો આવું. કેવી? હે તમે જાવો લઈ આવો રાજ, એ તમે એવી લઈ આવો રાજ, કેવી લઈ આવું? કસુમલ બાંધણી જાવો લઈ આવો રાજ, કસુમલ બાંધણી જાવો લઈ આવો રાજ, જાઓ લઈ આવું રાજ, કસુમલ બાંધણી જાવો લઈ આવો રાજ.
રાખો. રાયડું ન રાખે આખો દિવસ મોબાઈલ લઈ અને ફિલ્મનો ગીત જ સાંભળો. હવે જલ્દી તૈયાર થઈ જા, હમણાં જીવન શેઠનો વરઘોડો અરે આવશે. કેનો વરઘોડો કાકી? એ તારો મારો નહીં. એ આવે કાકી વરઘોડો લાવવો હોય તો હજી તમારો આવે અરે પ્રાગજી, હવે મારો કાંઈ વરઘોડો આવતા હશે. બેટા ગંગા, જલ્દી તૈયાર થઈ જા. નહીં કાકી, એ બુઢા શેઠ સાથે તો નહીં પરણું. અરે એ તો છે મારા બાપ જેવડા. તે મુહૂર્ત ત્યાં કઈના કરતા મોટા જ હોય, કાંઈ કઈના જેવડા જ ન હોય. આમ જો મારા લગ્ન થયા ને ત્યારે તારા કાકાની ઉંમર મારા કરતા 2 દહકે મોટી હતી. આ ઘીના ઠામાં ઘી પડી ગયું, એમાં શું થયું? તે કાકી તમારા હાથ હળવા થયા અને રંડાપો આવ્યો ને. તે રંડાપો બાયુ માણસ ને જ આવે, કાંઈ ગાયું ભેંસું ને ધીરુભાઈ થોડોક રંડાપો આવવાનો છે. કાકી એમાં અફસોસ કરો માં, રંડાપા જેવા શબ્દથી તમારે ઘણું બધું સહન કરવું પડે છે. એટલે મારે એક નવી કલમ કાઢવી છે કાઢો કાઢો. કે હવે પછી એ રંડાપા જેવો શબ્દ જ નહીં આવે. રાગજી, હા. તે મને ખૂબ સહકાર આપ્યો આપો છે. જઈને તમે એક તો તૈયારી. લગ્ન મંડપની સર્વ જવાબદારી તને હો. કાંઈ વાંધો નહીં, કાંઈ ચિંતા કરો માં. આ ગંગાના લગ્ન આપણે ધામધૂમથી કરવા છે. તમે તમારે ઉપલા માળ ઉપર જાઓ, આરામ કરો, તમારે ખાસ જરૂર છે. રસમમાં હજી ઘણા બધા કામ આવશે. રાખજી, હા? આ તો બહુ ભારે કરી. શું થયું? હમણાં જીવન શેઠની જાન આવશે અને મારે એને પરણવું પડશે. ના ગંગા ના, આપણે કાંઈ એવું થવા દેવું નથી. હવે આપણે એક નાટક કરવાનું. નાટક? હા, તારો શણગાર્યો ને એ બધું મને આપી દેવાનું. લે, લાડણી બની લગ્ન મંડપમાં હું જઈશ. બાપાએ જાણે કે દીકરો સવાયો પાક્યો ને માની શોખ થયો. અરે લગ્ન મંડપમાં લાડી બનીને શરમાશો નહીં. જરાય નહીં. જેનો બાપ 60 વર્ષની ઉંમરે પરણતા નથી શરમાતો, એનો દીકરો કાંઈ લાડણી બનતા થોડો શરમાશે. બાકી તું તો મારી કોયલ છો. એ કોયલ ને કહેવાની, કોયલ તો કાળી હોય, હા. હું તો કાળી છું. વાહ, કોયલ કે સોના મને કોયલ કે સોના, કોયલ કે સોના મને કોયલ કે સોના, કોયલ કાળી ઓરું પાડી, કોયલ કાળી ઓરું પાડી, કોયલ કે સોના. કોયલ કોયલ એ કોયલ કે સોના મને કોયલ કે સોના, કોયલ કે સોના મને કોયલ કે સોના. કોયલ તેરી દીદી सी माधवी, કોયલ કરી દીદી કી પાદરી, સમજો તો ઉપર સાચું, એમની પાદરી, સમજો તો ઉપર સાચું, એમની પાદરી, સૌજી જાવો મને કોયલ કે સોના. ના, ના, કોયલ કે સોના મને. આ કયા દેશની ભૂમિ છે કે જેથી અહીંયા આનંદ જ આવ્યા કરે છે? આ એ જ ભૂમિ છે જ્યાં ઋષિ મુનિઓએ જપ તપ કરી અને ધન્યતા અનુભવી હતી. એ ભૂમિ છે. વાહ, કેવી નિરવ શાંતિ, કેવા અવલૌકિક મજાના પુષ્પો, કેવી મનહર સરિતા. જાણે બ્રહ્માજીએ પોતાની સર્જન શક્તિ એ બધી અહીંયા જ ન ઠાલવી દીધી હોય. તો ચાલો આપણે પ્રવાસનો વિરામ અહીંયા જ કરીએ. આમ તો જુઓ, સામેથી બે કોઈ રાજકુમારો આવતા હોય એવું લાગે છે. ચાલો આપણે છુપાઈને જોઈએ કે તે છે વાર્તા.